રામ રામ સીતારામ. જો ભાઈ આપણે ગઈકાલે વિડીયામાં કીધું હતું કે અહાડ મહિનો જેવો બઘડાટી બોલાવતો હોય વરસાદની, અને ખરેખર આજ જોરદાર વરસાદ આવે ગો. નેદવાનું 2 દી થયા હાલતું હતું ને જે આજનો દિન બાકી રહે ગયું હાથી નેદવાનું તો મેં આવે ગો એટલે મેં તો આવે એ સારું માં નેદવાનું ભલે ને પાછું 5 દી પછી નેદાય. અને ખરેખર વરસાદે બઘડાટી સારી બોલાવી, ઇનિંગ સારી ખેલી. આગળ ઉઠતા હતા અમે તો ઉઠ્યા હતા વરસાદી તારે દે ધના ધન સારી બાજુ, અને ખરેખર ઝાડવાન બાળવાન તારે હાવ લીલા નાખેરજીમાં થઈ ગયા. મોજ આવે ગઈ હાવ ઝાડવાની પણ મની મેની આ વરસાદની મોજ એવી લૂંટવાની મજા આવે. આપણે એના વિદેશવાળાને બધાની કેવા ભાગે એવો ના આવે વરસાદની આમ મજા હે નેવર હે તો આમ વરસાદની મોજ લે હજી, અને ના આપણી વરસાદ વરસે ને તો બારોબાર ન નીકળીએ ને આ એમ થાય કે જટ બારોબાર આ મેં વરસે વરસાદની હાલો જટ જઈએ. કારણ કે ઇન્ડિયાની મજા તો એ વરસાદની આપણી ખેતીવાડીની હોય એટલે બઘડાટી જ બોલતી હોય. જો ચારે બાજુ વાદળું થયું જોરદાર આજ, અને વરસાદી આજ મોટે ભાગે લગભગ ચારી બાજુ છે કે નહીં વરસાદ સેટ કાઠી સુધી તો છે. વિડીયો આવે આપણે આગળ જોયા વોટ્સઅપમાં ને બધા ચારી બાજુ વરસાદ આજ જોરદાર વરસાદ હે. આજ ખેડૂ હે ખુશખુશાલ થઈ ગયા, મોજમાં આવે ગયા. આ બેઠા વિદેશની આ બેઠા, અને જો આપણો બગીચાની પણ હાવ મોજ આવે ગઈ. આપણે જઈએ અહીં બગીચા બાજુ, ખરેખર ઝાડવા બધાય લાગે ગયા. પાલર પાણી પડે ને એટલે માનો નહીં કે વાતું પૂર્યું, કારણ કે આપણે એક તો માંગરોળથી લેવા હતા ને તાજા 2-3 દી થયા વાવ્યા, પણ એની ઝાડવાની જમાવટી ઓર થઈ ગઈ. જમાવડા શેરી ને ને કમરા મૂક્યા હે આ શેરી ને કમરા મૂક્યા. ખરેખર ઝાડવા જમાવટ થઈ ગયા. અને પકડતા જરાક છત્રી પકડ, મોબાઈલ માથે વરસાદ પડે. અને જો ઝાડવાની જમાવટ આજ ખરેખર વાતું પૂર્યું હોય. વરસાદ આવે એટલે ખાલી કલર બદલાવી નાખે ઝાડવાય પણ. જો આપણો બગીચો માનો ને ઓહો આય મકાન બનાવવા ત્યાં તો પાણી ભરાઈ ગયું ભાઈ. મકાન બનાવવા ત્યાં તો પાણી ભરાઈ જાય ઘણી ઘણી. એવું કામ કરવું. અરે એ સ્વિમિંગ પુલ બનાવ્યું ના રે ના, નાવા માટે. તો જો આ બાજુ આપણે જોઈએ વરસાદ ચાલુ જ છે કન્ટિન્યુ, અને વાદળું પણ એકરસ થઈ ગયું ચારી બાજુ. એવતા આમાં છે ને નીર કપૂર પાણી થઈ ગયું. જો અને આ ડીમ દેખાડીએ સ્વિમિંગ પુલ મોટું કે નહીં? સ્વિમિંગ પુલ મોટું જબરું બને. હે સ્વિમિંગ પુલ જાય પછી આજે તો વરસાદ થાય એટલે પાણી વેચ્યા નહીં જાય સ્વિમિંગ પુલ. જો આ બનાવવાના છે આપણે મકાન, પણ અટાણે ભરાઈ ગયું પાણી. પણ આપણે મકાનની એવું દિવાળીની આસપાસ પ્લાન કર્યું, કારણ કે અટાણે ભેગું થાય ને તે. અને જો આપણો બગીચાનો વ્યૂ તમને બતાડે એક જો જબરદસ્ત, અને વરસાદી ચાલુ છે. મોબાઈલમાં પાણી પડે ધીરું ધીરું, પણ આજનો નજારો કંઈક ઓર છે હો ભાઈ. જો અત્યારે વરસાદ ચાલુ છે, છત્રી લઈને નીકળ્યા બે. આ બાજુ વાદળું ભૂકા કાઢી નાખે એવું થયું. અને ખરેખર અમે ગઈકાલે વાત કરી હતી વિડીયામાં, આપણે કીધું હતું કાંઈ કે અહાડ મહિનો જેવો અહાડી બીજ ને વરસાદ ને બઘડાટી બોલતી હોય. એટલે ગઈકાલે વિડીયામાં કીધું ને આજ વરસાદ. મેં આવી હે મેં જેવું થયું તો આજ મેં આવ્યો 2 વાગ્યાથી બંધ નેદવાનું. 2 વાગ્યાથી વરસાદ આવ્યો અને નેદવાનું અમારે બંધ થઈ ગયું, અને 10 વીઘાનું બાકી રહેતું હતું. પણ એવું 1-2 દી પછી વરાઈ પી નેદ્યું. મેં આવતો હોય તો ભલે આવે. માંડવી નેદવી મેં તો 5 દી પછી ભલે નેદાય. મેં આવતો હોય તો આજે બધા કેવા કોર મળ્યા ઝાડવા ઈ. આ લવિંગ ઈ થાય કે લવિંગ આવી છે એવું થાય ઝાડવું. વરસાદના ખરેખર અટાણે ઝાડવાનું રૂપ રંગ છે ને એ વાતું પૂર્યું. અને આ જામફળી છે ને આ ગઈ તો કેવડી થઈ ગઈ.
લોકાતી જોરદાર લાગે હો. આ જોને બધા કમરા મૂકવા માંડ્યા, ઘણી ઘા લાગે ઘણી નહીં પાણી. વાતાવરણ અસર એવો ને એવો ને પાછો વરસાદ, એટલે વરસાદનું પાણી સીધું મળ્યું ને ઝાડવા ઈ નહીં પાંદડા કમરે લાગે કે બધાય આખા. એમ આપણે કાં વાવવાનું બાકી છે ખબર? ખારેક. હા, ખારેક વાવવાનું બાકી છે એક હો. ઇઝરાયલી ખારેક. ખારેક એક બાકી રહી, બાકી આપણા બગીચાની અંદર લગભગ બધું આવે ગયું, કોઈ આઈટમ બાકી નથી રહેતી. ઓલે લીલા નાઘેર અટાણે હવે જમાવટ થઈ ગઈ નહીં, આજ તો મોજ આવે ગઈ, વરસાદ આવ્યો હતી. પોરો ઈ પણ ને વરસાદ આવે એટલી ઘડી. અટાણે વરસાદ હે ને એકદમ શાંત વાતાવરણથી હાવ કોઈ બગડાટી બોલાવા વિનાના ગાજવીજ વિનાનો ધીમી ગતિ ધીમી ધારી વરસાદ પડે. એ તારે એક ઝલક મારી હતી આગણી થોડીક વાર પહેલાં, તાર જમાવટ કરી હતી. પણ અમારે એટલા વરસાદ થયા પણ આજે મેં અમારી એવો ધીરો શાંત વાતાવરણથી વરસે કે ની વીજ કે ની ગાજ એકઈ ફેરે કોઈ દી. એટલી ફેરે મેં હવે શાંતિથી વરસે. હા, અમારે હમણાં ઘણા ફ્રેન્ડ સર્કલ છે ને, અમારા ગામમાંથી ઘણા બધા ફ્રેન્ડ સર્કલ ઇઝરાયલ હમણાં નીકળે ગયા ઝાઝા બધા. અમારે રોહિત ને હિતેશ ને ઘણા બધા રાયસીન, એક પછી એક ઇઝરાયલ, એક પછી એક ઇઝરાયલ, બધા ઘણું ફ્રેન્ડ સર્કલ અમારે હમણાં ઓછું થઈ ગયું. એ હાચી વાત. હમણાં જજો આજે તો વેઇટિંગમાં ઘણા છે, પણ ઓલા જૂના ગાયણી હીરીન શારદાન બધાને કહેતા હે તમે ભાગી આવો બધા. રેવાણી નવામને જરાક મોકો દ્યો ને, તો અને જો એ નહીં આવે ને તો પછી અમારે ઇઝરાયલ જવું પડશે. જો શારદા ને હીરીને એવ નહીં આવે ને તો એ અમારે જવું પડશે એને લેવા. હાલ હા, એ તો ઘણા બધા તા બહાર નીકળે કે કોઈ નથી ઇંગ્લેન્ડ ને બીજે કોઈ બધે વિદેશ. પણ આ ઇઝરાયલ જે છે ને એને કે બસ એને આમ બેઠા એને કે ઇઝરાયલ છે વરસાદ વરસે. અમે ત્યાં 9 સાડા 9 વર્ષ જેવા કર્યા ઇઝરાયલમાં, પણ અમારા ફ્રેન્ડ સર્કલ હજે 16 વર્ષ થયા આવવાનું નામ નથી લેતા. કેટલોક રૂપિયો ભેગો કરવો એ કંઈ ખબર નથી પડતી. હવે કોથરા તા ભરે લીધા કે નહીં? કોથરા ભરે લીધા હોય કે જો અધૂરા હોય તો કઈ ખબર પડે આવતા નથી. અને ખરેખર ઘણા બધા ફ્રેન્ડ સર્કલ અમારા બહાર ફોરેન છે, એ કહેતા હોય કે અટાણે હાલની પરિસ્થિતિમાં ઇઝરાયલમાં જે પૈસો વધે ને એવો બીજી કન્ટ્રીમાં એટલા બસ જ નથી થતી. એમ કે ખર્ચો બહુ આવે જાય. એ 70% 60 થી 70% ખર્ચામાં વ્યા જાય, 30-40% જેવું વધે. પણ ઇઝરાયલ એક કન્ટ્રી એવી છે જો કોઈ જાતું હોય તો 100% રૂપિયા વધે, જેટલો પગાર હોય એટલો વધે, ખોટા ખર્ચા ન કરીએ તો. આપણી ગાતા એની 16 વર્ષ તો થઈ ગયા, પણ એ પહેલાના 20-25 વર્ષ ત્યારના તો આપણી ખબર છે કે ઇઝરાયલમાં આની આ પોઝિશન છે કે ઇઝરાયલમાં જેટલો પૈસો વધે ને એટલો કોઈ વિદેશમાં નથી વધતો. એટલે ઇઝરાયલમાં સૌથી વધારેમાં વધારે ઇઝરાયલ જેટલા જાય ને એટલા માટે સારું છે. અને ઇઝરાયલ કમાણી કામય પણ સારા, રહેવા માટે દેશ સારો બધી રીતે, અને માણસો આપણા ઇન્ડિયા જેવા. ઇઝરાયલમાં કમસે કમ છે ને ખરેખર 1 લાખ પ્લસ પગારતા બધાય ન હોય, 1 લાખ પ્લસ. અને સરખી રીતે કમાઈને પાર્ટ ટાઈમ બાટ ટાઈમ કરે તો 1.5 પૂણા 2 પુગાડી દે. અને પાછા ચોખા બધાય A to Z રૂપિયો ખિસ્સામાં સીધો ઇન્ડિયા, મહિનો પૂરો થાય એટલે ઇઝરાયલ કમાણી માટે બહુ દેશ સારો હોય. એટલે આજે ઇઝરાયલ જાય ને એ ખરેખર અમારા મતી ત્યાં અટાણે હાલની પરિસ્થિતિમાં અમને થાય કે બહુ એકદમ ફાઇન કહેવાય. જોકે બાકી તો હો મજા આવે એ કન્ટ્રીમાં જાય બધાય, કેનેડા, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, કોઈ બીજી. પૈસો વધે ચોખ્ખો. ઇઝરાયલની અંદર પૈસો તમારે જેટલો પગાર હોય ને એ બધો ચોખ્ખો પગાર વધે, એ ફાઇનલ. બાકી તો આપણે ફ્રેન્ડ સર્કલ બધા દેશમાં ગયા એટલે આપણે ખબર હોય છે કે એ બધા કે ઇઝરાયલ જેવો એક દેશ ને. અને બાકી હા, આપણા ઇન્ડિયા જેવો તો કોઈ દેશ નથી પાછો. એ ખાસ કારણ કે જાય તારે વરસાદ વરસતો હોય, લીલા નાઘેરામાં ઝાડમાં હોય વાડી, અને વાડીમાં વરસાદ વરસતો હોય ને એ વાડીમાં જે મોજ હોય ને
એવી બીજે કાંઈ મોજ ન હોય. એટલે આપણે હે ને ઈ હાટું કીએ કે જે જૂના માણસો કા ને ઈની જ કીએ કે એવો ઇન્ડિયામાં ભાગે એવો, બાકી નવા ગાય એને કે આજે તમે કમાયા રાખજો હબાવથી. કંઈક અમારું ફ્રેન્ડ સર્કલ હજે ઇઝરાયલમાં ઘણા બધા હે, 15 16 વર્ષ થઈ ગયા, આવવાનું નામ નથી લેતા. એ એવતા આવો, એવતા હરમ કરો બસ, ઘણા રૂપિયા એટલા જાજા થઈ જાય. પછી આવો તો આ બગડાટી બોલાવીએ પછી. બાકી જો વરસાદી આજ બગડાટી સારી બોલાવી, અને આપણા બગીચાની આજ હાવ માનો ને કે મોજ આવે ગઈ. એકંદર ઝાડવાની આજ ભારી મજા આવે ગઈ. જો આ બધા તાજા નાખ્યા આંબા ને બધા હમણાં જ, પણ એક નંબર સીધા એની પાંદડે જાહે. ઇવન જે આ બાજુ છે, અને આપણી કા લીસી આમાં કાંઈક વાવી હતી ને, જા આ બાજુ વાવ્યું. લીસી તો ઘણી હોય પાછળ વેલ કરાઈ ગઈ. જો આ છે લીસી, એની પાંદડે જાય. જો આ લીસી છે, એક ન્યા લીસી છે, એક આગળ છે જે, એક લીસી આ વાવી, એક આ બાજુ, એક લીસી અહીંયા વાવી. એક આ શેરી વાવી, હે કાશ્મીરી શેરી. આ કાશ્મીરી શેરી. આ ઇઝરાયલી આબુકાદો. અને ખાસ તમને બતાડા જામફળ મેં આજ જોયા હતા, કાલે 2 તોડ્યા હતા, પાછા 2 દીમાં હતા. તમે જુઓ આ જામફળ, કિલ્લાનું જામફળ. હો ભાઈ, જો હજે ઓલી બાજુ ઉતા ઘણા બધા છે જામફળ. અને જો આ રામફળમાં આમાં જો ફાલ આવે ગો સારી. આપણે લગભગ આમાં બધાયમાં ફાલ મીંડ્યું આવવા, અને હેવામાં હાથી નહીં હાલે, કારણ કે હેવા આ ઝાડમાં છે ને અમારે મોટા થઈ ગયા. નકર આજ દી સુધી આમાં ટ્રેક્ટરથી હાથી હાંકતા વૈશમાં ગડેલામાં ને એ હાથી નહીં હાલે. એકાદી ફેરે આમાં હાલવું છે તો હાલીએ, બાકી હાથી એવું નહીં હાલે બહુ. પણ આમાં એવો નકર નેદય બહુ નહીં થાય. બરેડનો ભાગ વધારે આવે ગો એટલે નેદ ઓછો થાય. અને જો આમાં ફાલ એક નંબર ફાલ. તો એની પાંદડે આ બધા, કારણ કે અત્યારે નવીન ઝાડવા થાય બધા. હો આ બદામની જો ને એવડી મોટી થઈ ગઈ. હા બદામ વધે. આ જો કાજુ બદામ આવે ને, એ આ બદામ આ જો એવડી મોટી થઈ ગઈ. દેહી બદામ ને ધોલી બદામ છે. આ જો એવડી મોટી બદામ થયા. આ ગઈ સાલ નાખી હતી, આણે 1 વર્ષ થયું રાઈટ. વૈશમાં તો હાવ નબળી પડી ગઈ હતી શરૂઆતમાં, પછી જોરદાર નીકળી ગઈ. આ બધા તાજા આંબા ને બધા આપણે નાખ્યા, જે માંગરોળથી લઈ આવ્યા એ બધા. આપણે ગુલાબવેલ નાખવાની છે નો. હા, ગુલાબવેલનું તો બે જણાએ કીધું કે ગુલાબવેલનું તારે એક કરવું જોઈએ, ગેટ બનાવવાનું કીધું. કઈ ગેટ બનાવવો જોઈએ. જો બાકી આની જોડે તો મારી ફ્રેન્ડ નો ફોન આવ્યો તો એ કે વિદેશથી મોકલાવી અમે ના ઇન્ડિયામાં ન જોડે. તો બાકી કે એમાં કે મોટા ગુલાબ થાય કે, અને વેલ ને જે સડે ફેરતો એટલે બગીચાની ફેરતી આપણે વેલ ના કીધું તું કે જમ્મુ કાશ્મીર બાજુથી મગાવી દીધું. વાત સાચી છે. એ સાઈડનું કીધું કે એ બાજુ ગુલાબની વેલ થાય ને, એ કે ત્યાંથી મગાવી દીધું સહેલી. બાકી જો આ તમારે જો બધી લીસી જો કેવડી મોટી. આપણી વાડી લીસી 7 થી 8 નંગ છે આપણી ટોટલ. અમુક ના તો એવું નામ હોય આપણી ખુદય ભૂલે જાય એવડા બગીચામાં નવીન ઝાડવાના. આ બધા વિદેશી ઝાડવા છે, નામ આવડે તો એ પાછા ઘર કોહાણ ન આવે. આ છે બ્લુબેરી, અને બ્લુબેરી ખરેખર એવી ને એવી વધે. ચારી બાજુ અહીં રાઉન્ડ પકડી લીધો, અને સાઈડમાંથી
ખોપ એવા રોપ નીકળે. જો કોઈને જોતા હોય તો એ કીજો, ખરેખર હકીકતથી રિયલમાં. આ બ્લુબેરી હે કરે કે લંડનની આ બધા લંડન વાળા આવે ને એ મેં વિડીયોમાં જોયું કે આપણે ઇન્ડિયામાં ઓછી બ્લુબેરી કાંઈ નથી જોઈ, આપણી લંડનમાં વધારે થયા. માંડવીનો નજારો જોઈએ. વરસાદ આવ્યા પછી પાણી ભરાઈ ગયા, હાવ પથરાઈ ગઈ હો માંડવી પણ હાવ. હે જોની માની હોય પથરાઈ ગઈ એટલે. કારણ કે વરસાદની ઘડીક બગડાટી હારી બોલાવી હતી. જો અને કાલે આપણે કહેતા હતા કે પાટલા ભટક ભટક થયા, આજ બાટકે વરસાદ આવ્યો હતો. વરસાદ હારી એવી ઝપેટમાં લગભગ 1.5 ઇંચ જેવો, 1.5 થી 2 ઇંચ, 1.5 ઇંચ જેટલો પડે ગયો વરસાદ. અને નમી નહીં એમાં પાટલા ફટકે ગયા. તો આ છે આપણી વાડી માંડવી. અને નેદવાનું હાલતું હતું પણ એક દીનું એવું નેદવાનું રહ્યું એટલે આખી વાડી કમ્પ્લેટ આપણી. પછી આવી દવાનો રાઉન્ડ. અને જે ટ્રેક્ટરથી દવાની બગડાટી બોલીએ આપણી વાડીમાં 12 નોઝલ સટાતી જાય ને 12 પાછી રિટર્ન 24 એક ટ્રેક્ટરમાં. અને મિની ટ્રેક્ટરથી દવા છાંટવાનું કામ લેવાનું હે સ્પીડથી. કાંઈ બરોબર ને કાંઈ ઘા તારે એક ઉથલમાં કેટલું હાર્યું જાય, સ્પીડથી લેવા જાય ને ટ્રેક્ટર કામ વાર લાગે. જો મોરલા બોલે ગામમાં. એક તો શાંત વાતાવરણ છે એટલે ફૂલ સંભળાય. જો આ છે માહોલ આજનો. ચારે બાજુ વરસાદી બગડાટી બોલાવીને જોરદાર વરસાદ આજ ચારી બાજુ થયો. ખેડૂત ખુશખુશાલ થઈ ગયા અને હારી હારી અમી પણ ખુશખુશાલ થઈ ગયા કે વરસાદ આવે કો નથી, કામ થઈ ગયું. ખાલી એક માંડવી થોડીક જ નેદવાનું લાગે બાકી કોઈ નેદાઈ ગયું ને હાથી હાલે ગયું ને માથે વરસાદ થઈ ગયો. તમારા ગામમાં કેવો વરસાદ છે એ કોમેન્ટમાં જણાવજો. બાકી અમારા ગામ સિંબર, તાલુકો જિલ્લો પોરબંદર, સારામાં સારો આજનો વરસાદ 2 ઇંચ 1.5 ઇંચ જેટલો. અને માંડવીની મજા આવી ગઈ ને ખેડૂની મજા આવી ગઈ. આજ જલસો પડે ગયો. જોકે વરસાદ જોરદાર થઈ ગયો અને મજા આવી ગઈ એકદમ. જો મોરલા મોરલા બોલે. વરસાદ આવે એટલે મોરલાની પણ આનંદની ઉમેદ બે થાય. અને ખરેખર આહાડ મહિનો એટલી મોરલા બોલે જ, ન બોલે એવું બને જ નહીં. અને વરસાદ આવે જ, મોરલા બોલે એટલી વરસાદ આવે પાય. જોકે આથી વિડીયોમાં તમને સ્પષ્ટ અવાજ નહીં સંભળાતો હોય, બાકી હમણાં જોરદાર સંભળાતો હતો. આગળ